આજે આપણે જોઈશું નિયમિત વર્તુળમય ગતિ. You will find it very interesting. એટલે તમને મજા આવશે, કેમ કે આવી ગતિ તમને કઈ જોવા મળશે? નિયમિત વર્તુળમય ગતિ. જો કે તમે જેલસી બી થશે કે સાલું ગતિને નિયમિત, અમન તો કોઈ દિવસ કોઈ કહેતું નહીં અમે આટલા રેગ્યુલર છે તો બી જેલસી થાય ને અંદરથી કે ગતિને બી નિયમિત કેટલા લોકો નિયમિત વર્તુળમય ગતિ. અને અમારો કોઈ વખાણ નહીં કરતો બાબો, તો હું કરું છું ને, તમે બહુ રેગ્યુલર છોકરાઓ છો, ભણો તો છો જ વ્યવસ્થિત, ખબર નહીં રિઝલ્ટ કેવું લાવો છો, પણ ભણવા તો આવી જ જાઓ છો. અહીંયા અમુક જણ તો એવું વિચારે ચાલ ને મજા આવશે, ભાઈબંધો તો મળશે બાને, તૈયાર જઈને થોડુંક એન્જોય કરીશું આમ તે. અમુક જણ તો એટલે જ આવતા હશે, પણ જે હોય તમે બી રેગ્યુલર છો, વેલ ડન. ચાલો, તો નિયમિત વર્તુળમય ગતિ એટલે વર્તુળમય ગતિ તો બધાને ખબર જ છે કે વર્તુળમય ગતિમાં કણ વર્તુળ માર્ગે ફરતો હોય. બટ વોટ અબાઉટ નિયમિત? નિયમિત વર્તુળમય ગતિ એટલે હું તો એ સમજાવું જો. એ વર્તુળમય ગતિ કેવી હોય? એમાં કણ ગોળ ગોળ તો ફરતો જ હોય, પણ દરેક બિંદુ પાસે વેગનું મૂલ્ય અચળ રહેતું હોય. છે ને વિચારવા જેવું. અહીંયા વેગ મેં આમ દોર્યો આટલો, એક વેંચ જેટલો, તો અહીંયા પણ કેટલો હશે? એક વેંચ જેટલો. અહીંયા બી થોડું લંબાઈ દેવાય. તીર તો ગમે તે દોરાય ગયો વચ્ચે સદીશમાં નિયમ એવો છે, તો આગળ આમ લંબાઈ દો તો કોણ બોલવાનું હતું? તો અહીંયા જેટલું મૂલ્ય એટલું જ અહીંયા છે, એટલું જ અહીંયા છે. માપવું હોય તો માપી લેજો આવીને અહીંયા જતી વખતે, પણ માપવાના એક્સ્ટ્રા ચાર્જ છે, એવી યાદ રાખજો. આ પણ એટલું જ મૂલ્ય છે, ખાલી સ્પર્શકની દિશા અલગ અલગ છે. એનો મતલબ નિયમિત વર્તુળમય ગતિ એટલે જેમાં વેગનું મૂલ્ય અચળ જળવાઈ રહેતું હોય. દિશાને તો તમે અચળ ના જ રાખી શકો, કેમ કે વર્તુળમય ગતિમાં કન્ટિન્યુ સ્ટેરિંગ તો ઘુમાવવું પડે કે નહીં? એમને એમ થોડું ગઈ. તો હું બી બાઇક લઈને ભરતો હતો, ખબર છે? મારે તમે હેલિકોપ્ટર માંથી જોતા ખબર, પેલો જોતા હતા પડેલો બી એક વખત તો. એ તો નસીબદાર હતો, સીધો પાછલી સીટ પર જ બેસી ગયો. તો એટલે એટલું બધું નમીન જોવાની હું જરૂર હતી? લેઝર લાઇટ દેખાતી હતી આગળ, કાચમાંથી જોઉં તું, પાછો નમીન જોયું, કઈ ગયા સર, કઈ એમાં ને એમાં આવ્યો નહીં છે. તો જો, તો આ જે વેગ છે, આ વેગનું મૂલ્ય અચળ જળવાઈ રહે છે. આવી ગતિ તમે કશે જોઈ છે જેમાં વેગનું મૂલ્ય અચળ જળવાઈ રહેતું હોય? યાદ કરશે, યાદ કરવાની એક્ટિંગ કરશે, ખોટા યાદ તો આવે નહીં કશું, યાદ કરવાની એક્ટિંગ કરશે. મેં કશે જોયેલું. બે આ પંખો ચાલે છે નિયમિત વર્તુળમય ગતિ કરે છે ક્યારનો. જો જ્યાં સુધી તમે પેલું રેગ્યુલેટર ના મચેડો ત્યાં સુધી આની ગતિ નિયમિત વર્તુળમય ગતિ કહેવાય. કેમ કે આ ગ્રહો અત્યારે કહી દે. બે પહેલા એક ઉદાહરણ સમજાને તો દે. ચાલો ઓકે, એને જોવું છે ભાઈ, એને ગ્રહો જોયા છે. કઈ જઈને જોયા હતું? જો ટીવી પર. વાહ, પેલા જેવું છે, બહુ નજીક થી પેલું વર્લ્ડ ટ્રેડ સેન્ટર વાળું જોયેલું ને, પછી સદમો લાગ્યો. કઈ થી જોયેલું કે ટીવી પાડી એકદમ નજીક થી, એવું તમે સાંભળ્યું છે? ત્યાં બધા ગ્રહો જોયા છે. વાડી નવગ્રહ મંદિર. ભાઈ યાર, આ લોકો પણ એક વસ્તુ જોવા મળી ને, કેટલા ધાર્મિક લોકો છે, એટલે સારી બાબત બી છે. શાબાશી આપવાનું મન થાય પોટપટીથી. તો નિયમિત વર્તુળમય ગતિ, આ પંખો, એના છેડા પર રહેલો કણ, હું આવ્યો ત્યારનો જોતો તો એ નિયમિત વર્તુળમય ગતિ જ કરે છે. અને આવ્યો ત્યારનો દેખાય ને, પણ એના પહેલાના લેક્ચરમાં બી આવો જ ચાલ્યા કરતો હતો. સેમ નિયમિત વર્તુળમય ગતિ કરે. એના છેડા પર રહેલા કણને આમ સ્પર્શકની દિશામાં વેગ હોય, પછી અહીંયાથી આમ આ દિશામાં વેગ હોય, સમજ પડી? અલગ અલગ દિશામાં. પણ જ્યાં સુધી પેલી ડટ્ટી ના મચે રેગ્યુલેટર, ત્યાં સુધી એ નિયમિત વર્તુળમય ગતિથી ફરે છે. ગોટ ઇટ? ઓકે. તો એક ઉદાહરણ આપણા ક્લાસમાં જ છે. આમ તો એવા 5 ઉદાહરણ હતા, 4 અને 6, પણ બાકીના 5 બંધ છે. એક જ ઉદાહરણ છે. આ નિયમિત વર્તુળમય ગતિ નથી, કેમ કે આ ધીમે ધીમે ઓછો થઈ જશે, વેગ સ્પીડ ઘટી જશે. અને ભાઈ બેવું નહીં, અફસોસ થાય ને પછી, આ ધીમે રહીને ઓફ થઈ જશે, બંધ થઈ જશે, એટલે અફસોસ વ્યક્ત કરું છું. તો આ ગતિ નિયમિત વર્તુળમય ગતિ નથી. જો તમે ચાલુમાં રેગ્યુલેટર બી મચેડો
તો એ નિયમિત વર્તુળમય ગતિ ના કહેવાય. પણ અત્યારે આ ક્યારનું ચાલ્યા કરે છે આવું નવું. તમે લોકો લાય તમારે એકલા જ પંખો ચાલુ છે એવું કેવું બધાનો બંધ છે? પૂરેપૂરી ફી વસૂલ કરવાની છે. ઓકે ઓકે. નિયમિત વર્તુળમય ગતિ શીખવા માટે એક બીજી વસ્તુ પહેલા શીખીએ. તમારી પાસે એક એવું વ્હીકલ છે, એક એવું વાહન છે જેમાં સ્ટેરિંગ લોક થઈ ગયું છે. તમે સ્ટેરિંગ ફેરવી શકતા નથી, દિશા બદલી શકતા નથી, મૂલ્ય વધારી શકો છો. એક્સેલેટર કામ કરે છે, બ્રેક કામ કરે છે, સ્ટેરિંગ હજળબમ થઈ ગયું છે કોઈ કારણસર. એટલે એવા લોક આવે, સ્ટેરિંગ લોક વાગી જાય, સ્ટ્રેટ કરીને બી વાગી જાય, એવું થતું હોય છે કેટલાક. પહેલા જૂના વ્હીકલોમાં એવી ફેસિલિટી આવતી હતી. તો હવે આ વ્હીકલને એવું કરી દીધું ધારો કે, એટલે તમારે ઉપર બેસી જવાનું અને ચલાવવાનું. સ્પીડ વધારો, સ્પીડ ઘટાડો, પણ વળાઈ શકો નહીં. તમે એકવાર નક્કી કરી લીધું કે મેં આ દિશામાં જઈશ, ભાઈ પતી ગયું. ભાઈ નાકની દાંડીએ જવું પડે. નાકની દાંડી એટલે આમ સીધા સીધા એક જ સીધમાં જવું પડે. ધારો કે તમે વેગ વધારી રહ્યા છો, ભ્રુમ ભ્રુમ ભ્રુમ, વેગ વધ્યો. અહીંયા તમારો પ્રવેગ કઈ દિશામાં હોય તો પહેલા એ સમજાવી દઉં. જો વેગનું મૂલ્ય વધે તો બી પ્રવેગ હોય, જો વેગનું મૂલ્ય ઘટે તો બી પ્રવેગ હોય. એને પ્રતિપ્રવેગ કહેવાય. પેલું બ્રેક વાગે ને તો એને પ્રતિપ્રવેગ કહેવાય. પણ જો વેગની દિશા બદલાય તો પણ પ્રવેગ હોય. નિયમ યાદ રાખજો. આપણે એવું બોલીએ, વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ પેદા થાય, વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ પેદા થાય. પણ વેગમાં ફેરફારનો મતલબ તમે શું કરો છો? વેગના મૂલ્યમાં ફેરફાર થાય અથવા વેગની દિશામાં ફેરફાર થાય. બીકોઝ વેગ ઇઝ સદિશ રાશિ, અને સદિશ ભૌતિક રાશિ તો બંને રીતે બદલાઈ શકે. મૂલ્ય પણ બદલાય, દિશા પણ બદલાય. છેક છેલ્લો પેલો એમસીક્યુ જે હતો ને, યાદ કરાવો, પેલો મોટર કાર વાળો. કાર નહીં, મોટર કાર. 30 મીટર પ્રતિ સેકન્ડના વેગથી, કોણ પડેલા, 30 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉત્તર દિશામાં જતી હતી મોટર કાર. એટલા જ વેગથી પશ્ચિમ દિશા તરફ વળી હતી મોટર કાર. તો આમાં તમારે એવું થશે, મૂલ્ય કઈ બદલાયું પણ તો બી પ્રવેગ હોય. કેમ કે વેગ તો બદલાયો ને. આ જે કેરેટ હતો ને પેલો માઇનસ આઈ કેરેટ, પછી એનું મૂલ્ય વેગના ફેરફારનું આવેલું 30√2. મને આંકડા યાદ છે. અને વેગની દિશા આવેલી દક્ષિણ પશ્ચિમ, ફેરફારની દિશા આવેલી. એનો મતલબ પ્રવેગ હોય, કેમ કે આમાં વેગના ફેરફારનું મૂલ્ય હોધેલું. એનો મતલબ દિશા બદલાવાથી પણ પ્રવેગ પેદા થાય છે. યાદ રાખજો. નોટ ઓનલી મૂલ્ય, દિશા બદલાય તો પણ પ્રવેગ પેદા થાય છે. તો પ્રવેગ કઈ કઈ રીતે પેદા થાય? નંબર 3. એટલે 3 કારણ છે. નંબર 3 નહીં, 3 કારણ. નંબર 1, વેગનું મૂલ્ય બદલાવાથી. નંબર 2, વેગની દિશા બદલાવાથી. તો ત્રીજું, બંને બદલાવાથી. બંને બી એક સાથે ના બદલાઈ શકે. આપણે આમ વળાવતી વખત સ્પીડ બી બદલી શકે ને. બ્રેક મારીએ ને વળાવતી વખતે આપણે સ્પીડ ઓછી કરવી જોઈએ. એવા આપણા સંસ્કાર હોવા જોઈએ. કેમ કે જ્યારે બી વળાઈએ તો જો ફૂલ સ્પીડમાં જવા જઈએ તો સ્લીપ ખાઈ જવાય. તમને ખ્યાલ હશે, એવું કેટલી વાર થાય છે. તો વેગમાં ફેરફાર 3 રીતે શક્ય છે. 1, વેગનું માત્ર મૂલ્ય બદલાવાથી. 2, વેગ માત્ર દિશા બદલાવાથી. 3, બંને બી એક સાથે બદલાઈ શકે. આપણે વાહન ચલાવીએ ત્યારે એવું થાય છે. જ્યારે વેગનું માત્ર મૂલ્ય વધી રહ્યું હોય, સ્ટેરિંગને લોક વાગી ગયું છે, તો તે વખતે પ્રવેગ વેગની જ દિશામાં હોય. પ્રવેગની દિશા વેગની દિશામાં જ હોય. આમ આગળ જે તરફ આપણે જઈ રહ્યા છીએ એ તરફ જ. કેમ કે વેગનો ફેરફાર જે દિશામાં હોય એ દિશામાં પ્રવેગ હોય. નિયમ યાદ રાખો, સરેરાશ પ્રવેગ વેગના ફેરફારની દિશામાં હોય. કેમ કે આ તો આંકડો હશે, તો જે ડેલ્ટા વી ની દિશા હોય એ આને મેચિંગ હશે ને. પછી કોઈ પણ સદિશને કોઈ સંખ્યા વડે ભાગીએ, વાસ્તવિક સંખ્યા વડે, તો એની જ દિશામાંનો સદિશ મળે. ધારો કે આ સદિશ એ છે અને 2 વડે ભાગીએ તો a/2 એ જ દિશામાં હોય અડધો, અને 2 વડે ગુણીએ તો એ જ દિશામાં હોય બમણો. તો એના જેવું નહીં લાગતું આ કશા વડે ભાગેલું, કોઈ આંકડા વડે ભાગેલું, વાસ્તવિક સંખ્યા વડે. તો શું કહેવાય પછી? પ્રવેગની દિશા વેગના ફેરફારની જ દિશામાં હોય. પણ વેગ નથી, વેગનો ફેરફાર. વધારે સારી રીતે સમજાવું તો આ જ એક્ઝામ્પલ જે હમણાં લીધું, આમાં v1 તમારે લેવાનો 2 i મીટર પ્રતિ સેકન્ડ. પહેલા તમારી સ્પીડ સ્ટાર્ટિંગમાં કેટલી છે? 2 i ને અંતમાં વધતા વધતા એ જ દિશામાં ધારો કે થઈ ગઈ 12 i મીટર પ્રતિ સેકન્ડ. તો દિશા i છે. આ બંને જોવાની, વેગનો ફેરફાર લેવાનો જ. તમને પ્રવેગની દિશા પૂછે ને
તો આ સૂત્ર યાદ કરવાનું, પ્રવેગ કઈ દિશામાં હોય? વેગના ફેરફારની. અને ફેરફાર એટલે બાદબાકો, બાદબાકો એટલે તફાવત. તો તમારે તફાવત આવી રીતે લેવો પડે, v2 માઇનસ v1 બરાબર ડેલ્ટા સદિશ v. 12 આઈ કેરેટ માંથી 2 આઈ કેરેટ બાદ કરો. આઈ કેરેટ એટલે લખું છું કેમ કે હવે આપણે ચેપ્ટર 4 જાણીએ છીએ, આપણને ખબર છે દિશાનું પણ મહત્વ છે. તો 12 માંથી 2 જાય તો 10, પણ આઈ કેરેટ. તો ફેરફાર કઈ દિશામાં આવ્યો? આઈ કેરેટ. એટલે પ્રવેગ બી કઈ દિશામાં આવશે? આઈ કેરેટ. મહત્વ ખબર પડી તમને? પ્રવેગ કઈ દિશામાં હોય? સરેરાશ પ્રવેગ વેગના ફેરફારની દિશામાં. અને અહીંયા એ કમ્પ્લીટ આઈ કેરેટ પર ફિટ બેસે છે. એનો મતલબ જ્યારે બી તમે વાહન સીધું ચલાવી રહ્યો હોય ને સ્પીડ વધારો એક્સલરેટર, તો તે વખત તમારો પ્રવેગ એ જ દિશામાં હોય, વેગના ફેરફારની દિશામાં. ધારો કે બ્રેક મારી તો પછી ભલે ને તમે ધન એક્સ દિશામાં જઈ રહ્યા છો, તમે બ્રેક મારી તો પ્રતિપ્રવેગ પેદા થાય. હવે એ સમજાવું. જો આ ઉદાહરણ બધાને મત પડી ગઈ. વેગ અને પ્રવેગ એક જ દિશામાં ક્યારે હોય? જ્યારે વેગનું મૂલ્ય વધે ત્યારે. ઓકે, હવે આપણે બ્રેક મારીએ છીએ. કોને જાય ઇનબિલ્ટ બ્રેક? ઘટ્યું. લોકોની ઘટાઈ ગયેલી જૂની બ્રેકો. માઇન્ડ ઇટ, હજુ વાહન તો એ જ છે જેમાં સ્ટેરિંગ લોક છે. યુ કાન્ટ મૂવ ધેટ. ઓકે, તમે એને ફેરવી શકતા નથી, પણ તમે બ્રેક મારી શકો, તમે એક્સેલેટર દબાવી શકો. તો હવે આપણે બ્રેક મારીએ, તમે સ્પીડમાં ગયા ને, હવે ધારો કે તમને અમે રસ્તા પર દેખાયું કે ડાયનાસોર રસ્તો ક્રોસ કરે, તો તમારે બ્રેક મારવાની જરૂર છે. એમાં હું હશે છે પેલો ધારવામાં હું જાય છે, થોડું મોટું ધારીએ તો બીક લાગે તો બ્રેક વાગે જલ્દી. હવે સદિશ v1 ધારો કે 12 આઈ કેરેટ છે અને સદિશ v2 તું રનવે પર ચલાવતો હતો કે પ્લેન રોડ પર આવી ગયું? સદિશ v2 2 આઈ કેરેટ મીટર પ્રતિ સેકન્ડ છે. હવે વેગનો ફેરફાર કઈ દિશામાં હોય? માઇનસ આઈ કેરેટ. ગણો વેગાંતર, ગણો v2 માઇનસ v1 2 આઈ કેરેટ માઇનસ 12 આઈ કેરેટ. તો જવાબ આવે 10 નહીં, માઇનસ. તો હવે વેગનો ફેરફાર, ભલે આપણે આમ જઈ રહ્યા છે પણ બ્રેક મારીને તો વેગનો ફેરફાર ઊંધો આવે છે, માઇનસ આઈ કેરેટ. તો પ્રવેગ કઈ દિશામાં હોય? માઇનસ. જનરલ નિયમ એવું કે છે વેગનો ફેરફાર શોધી નાખવાનો. અહીંયા વેગનો ફેરફાર માઇનસ આઈ કેરેટ દિશામાં છે, તો પ્રવેગ પણ કઈ દિશામાં હોય? ભલે ને વાહન આમ જઈ રહ્યું, પછી એવું નહીં કહું સર સ્ટેરિંગ તો આ બાજુનું છે મારું, સર હેડલાઇટ તો આ બાજુ પડે. અલા પણ તે બ્રેક મારી એટલે વેગ ઘટી રહ્યો છે, એટલે ઊંધી દિશામાં પ્રવેગ આવે. સમજ પડી? આને કહેવાય પ્રતિપ્રવેગ. તો પછી નિયમ એક જ યાદ રાખવાનો, સરેરાશ પ્રવેગ કઈ દિશામાં હોય? આ સૂત્ર જોઈને દર વખતે અલગ અલગ. જે વેગના ફેરફારની દિશા હોય એમાં જ પ્રવેગ હોય, એ જ દિશામાં પ્રવેગ હોય. યાદ રહેશે. જ્યારે આમ સ્પીડ વધતી હતી તો એ જ દિશામાં, પણ બ્રેક મારીએ તો આ બ્રેકિંગ ફોર્સ કહેવાય. બ્રેકિંગ ફોર્સ એટલે બ્રેક વાગી તો પછી એને રોકે છે વાહનને, એટલે આને પ્રતિપ્રવેગ કહેવાય. કે યાદ રાખજો આ બધું. ત્રીજો કિસ્સો સૌથી મસ્ત છે, અને એમાં હવે આપણે પાછું વાહનને બદલી નાખીએ. હવે એક એવું વાહન લઈએ કે જે એક જ સ્પીડથી ચાલી શકે છે, સ્પીડ વધે બી નહીં ઘટે બી નહીં, એક જ સ્પીડથી. ઉપડ્યું ને તઈથી એની સ્પીડ એની જ રહે, બદલાય જ ના. ધીમે ધીમે ઉપડ્યું હોય તો ધીમે ધીમે ધક્કા મારીને બેસી જવાનું, અને પછી એટલી સ્પીડથી ધારો કે ફર્યા કરે. અને એ વાહનને સ્ટેરિંગ લોક કરી દીધું છે, આમ સાઈડ પર કરીને, સ્લાઇટ વાંકું કરીને. હવે માત્ર દિશા બદલાય. કેમ કે જો તમને એવું વાહન આવી દીધું હોય સ્લાઇટ આમ ક્રોસ કરીને લોક કરીને, તો હું તમારી સીધા જવાય? ભલે તમે આમ બેહો પણ વાહન તો આમ જ જશે. તો એવા ટાઈમ એવું થાય પછી મસ્ત લાંબુ ચક્કર વાગે પણ ફરી ફરીને પાછા થઈ જવાય, ફરી ફરીને થઈ જવાય. એમાં વધારે સ્ટીરિંગ લોક થઈ ગયો વધારે આમ તો નાના ચક્કર પર ફરીને આવી જવાય. એટલે એ તો એના પર આધાર કરે છે કે કેટલું તમે થોડું વાંકું રાખ્યું છે, એના પર ડિપેન્ડ કરે છે. પણ એટલું તો બધાને સમજ પડી ગઈ પબ્લિકને કે હવે હું પેલું ઉદાહરણ લઈ રહ્યો, નિયમિત વર્તુળમય ગતિ. કેમ કે એમાં વેગનું મૂલ્ય બદલાતું નથી. આપણો ટોપિક એ જ ચાલી રહ્યો છે, એમાં માત્ર વેગની દિશા બદલાય છે. તો તમને થાય સો વોટ અબાઉટ પ્રવેગ? આમાં પ્રવેગ કઈ દિશામાં હોય? આમાં પ્રવેગ બે વેગ સ્પર્શકની દિશામાં હોય, વેગનો ફેરફાર સ્પર્શકની દિશામાં ના પણ હોય. મેં એવું શીખવાડ્યું કે પ્રવેગ વેગની દિશામાં હોય? ના. તો મેં હું શીખવાડ્યું
ની વાત કર. વિચાર પ્રવેગ વેગના ફેરફારની દિશામાં. તો હજુ તારે ફેરફાર લેવાનો કે નહીં? આ v1 આ v2 એટલે હવે ફેરફાર લંબ આવશે. હવેનો ફેરફાર તમારે જરા બહુ વ્યવસ્થિત રીતે સમજવો પડે. જો અહીંયાથી જુઓ, ધારો કે અહીંયા તમારો વેગ આમ સ્પર્શક દિશામાં છે, મૂલ્ય તો બદલાવાનું નહીં, પણ હવે સહેજ આગળ જઈશું ને તો સ્પર્શક સહેજ આમ ત્રાસો થશે, સ્લાઇડ સ્લાઇડ, પછી આમ ધીમે ધીમે ઉપર ઉઠતો જશે આ સ્પર્શક, પછી આમ દિશા બદલશે ઊંધી, પછી પાછો આમ ફરીને આવશે. તો તમે સ્લાઇડ આજુબાજુના બે સ્પર્શકો લો ને તો ખ્યાલ આવી જાય. જો એક આ સ્પર્શક લીધો, બીજોની બાજુવાળો સ્લાઇડ, એના કરતા સ્લાઇડ આ ખૂણે હોય, તો હવે ફેરફાર આમ આવે અને એ ફેરફાર આમ કેન્દ્રગામી હોય, કેન્દ્ર તરફ હોય. હવે વેગ અને પ્રવેગ પરસ્પર લંબ થઈ જાય. જો આ વેગ છે ને, એને સ્લાઇડ આમ બદલીને આના પર આમ ગોઠવીએ આમ, તો વેગનો ફેરફાર આમ આવે એટલે વેગને લંબ રૂપે આવે. હવે પ્રવેગ વેગની દિશામાં પણ નહીં હોય કે વિરુદ્ધ દિશામાં પણ નહીં હોય. હવે વેગ અને પ્રવેગ કેવા હશે? લંબ. એટલે આ કેસમાં વેગ અને પ્રવેગ કેવા હોય? પરસ્પર લંબ. એટલે લંબ એટલે કેવું હોય તમને સમજાવું ને, આપણી ભાઈ બધી બહુ પેનો કલરિંગ. આમાં ભૂરી પેન જે છે અને વેગ ધારી લઈએ, ને લાલ છે આ ડેન્જર પેન, એને આપણે પ્રવેગ ધારી લઈએ અને પછી આને આમ ફરતું વિચારીએ. આમ જો અત્યારે ભૂરી પેન જોજો, બધા ડાબી આંખ બંધ, ખાલી જમણી આંખ, બધા સ્પર્શકો મળી જાય સટાસટ. જે બેની વચ્ચે નહીં દોર્યા ને એ બી મળી જાય. કેમ તો કહેવાય, તો હું સાળંગ જ પહેરું છું ને. આમ જો સ્પર્શકની દિશામાં આખું રાઉન્ડ પહેરું, નહીં તો પાછો પેલો કહે છે સર આટલું રહી ગયું. આવી ગયું પાછું કમ્પ્લીટ, પીટમ પીટ બધા સ્પર્શકો જોઈ લીધા. હવે તમને પ્રવેગ સમજાવું. પ્રવેગ આ લાલ પેન છે, વેગને લંબ, એ આમ કેન્દ્ર તરફ હોય. જ્યારે અહીંયા કોણ હોય ને તો એનો પ્રવેગ આ તરફ હોય, એ અહીંયા પહોંચે ને તો આ તરફ હોય, અહીંયા પહોંચે તો આ તરફ, બધી સાઈડ થી છેલ્લા જાણે કેન્દ્ર તરફ જતો હોય ને એવો લાગે. હવે તમે ખાલી લાલ પેન જોજો, બુડી ના જોતા. બુડી રાખું જ નહીં, કદી જોશો? હા જુઓ, સમજ પડી? હા, અને ઊંધું રાખવું એટલે આમ અણી તો મને એવું લાગે આ તરફ જઈ રહ્યું, કેન્દ્રગામી. આમ થોડું આંકું છે ને એટલે બાજુ કોઈ કહેશે સર હવે કેવો સદીશ ગોચી દેખાડો. દેખાતી નહીં વાલી. સારું ચાલ લે, જો અણી સાલાઓને અણીમાં જીવ છે, અણી તો દેખાતી નહીં. ગોચીશ ને પછી બી એવું કહીશ દેખાતી તો છે ને. એ ફીલ કરવાની વસ્તુ છે, આ દેખાય નહીં તને. જો મન કી આંખે ખોલ બાબા, અબડીકા. ઓકે, તો આ પ્રવેગ છે, આને કહેવાય કેન્દ્રગામી પ્રવેગ. તો વેગ સ્પર્શકની દિશામાં હશે પણ એનો ફેરફાર સ્પર્શકની દિશામાં નહીં હોય, કેન્દ્ર તરફ હશે. કેમ કે જો તમને સમજાવું, આ સ્પર્શકની બાજુવાળો સ્પર્શક સ્લાઇટ આમ વળી જાય ને, સ્લાઇટ નીચે, તો આ બંનેનો ફેરફાર તમે આમ લો ને, ફેરફાર આમ વેગાંતર જેવું. સ્થાનાંતર કેવું હતું? r1 r2 તો ડેલ્ટા r આવતો હતો ને, એવી રીતે વેગાંતર છે v1 v2, તો આમ વેગનો ફેરફાર. સમજ પડી? એવી રીતે તમે શોધી શકો. અને આ દિશા પર મેચ થાય. જો આ સદિશને ઉંચકીને આના પર મૂકશો, ચપોચપ ફીટ બેસી જશે, ફીટમ ફીટ. આ છે વેગને લંબ દિશામાંનો પ્રવેગ. વેગ ભલે સ્પર્શકની દિશામાં છે અહીંયા, પણ પ્રવેગ કેન્દ્ર તરફ જઈ રહ્યો છે. તો 3 નિયમ મેં શીખવાડે, એમાં ત્રીજો નિયમ અહીંયા કામ લાગશે. પહેલો એવો શીખવાડેલો કે વેગનું માત્ર મૂલ્ય વધી રહ્યું હોય, ભ્રુમ ભ્રુમ, તો પ્રવેગ એ જ દિશામાં આવે, વેગની જ દિશામાં. વેગનું મૂલ્ય જ્યારે ઘટી રહ્યું હોય, બ્રેક મારે તો પ્રવેગ વિરુદ્ધ દિશામાં આવે વેગ કરતા. પણ આ તો કંઈક નવું જ લાયા છે બાબા રામદેવ. આમાં શું છે કે વેગ અને પ્રવેગ પરસ્પર લંબ છે. કેમ કે વેગ અને પ્રવેગ, અહીંયા વેગની માત્ર દિશા જ બદલાય, મૂલ્ય બદલાય. જો આ પેનની લંબાઈ બદલાય, જોજો ધ્યાનથી, બદલાઈ એકની એક જ પેન છે તો લંબાઈ કઈ. એટલે કહેવાનો મતલબ એવું જ થાય, નિયમિત વર્તુળની ગતિમાં એવું જ થાય, વેગનું મૂલ્ય ના બદલાય, માત્ર દિશા બદલાતી હોય. અને પછી એ પ્રમાણે તમે દિશા સમજી લો આમ, તો પ્રવેગ પણ કેન્દ્ર તરફ એને લંબ જ રહે. આવા પ્રવેગનું આપણે નામ પાડીશું કેન્દ્રગામી પ્રવેગ. હું સંભળાવું? કેન્દ્રગામી પ્રવેગ. અને એનું નામ એવું કેમ પડ્યું હશે અમુક જણ વિચાર્યા કરશે. તો વિચારવાનું એ કઈ તરફ જાય છે, તો પછી બરાબર છે ને, કેન્દ્રગામી. હવે એવું ના કે સર ગામી કેમ ગામડામાં રહે છે? કેન્દ્રગામી કેન્દ્ર તરફ ગમન કરે છે, એવું કેન્દ્ર તરફ જઈ રહ્યો છે એટલે કેન્દ્રગામી પ્રવેગ.
તો કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર મેળવીને બતાવો. નિયમિત વર્તુળમય ગતિમાં આપણે આ સૂત્ર મેળવીશું ને તો ધન્ય થઈ જઈશું, કેમ કે આપણી એક આખી થિયરી છે. નિયમિત વર્તુળમય ગતિમાં કેન્દ્રગામી પ્રવેગ મેળવો. વેગ અને પ્રવેગ એક જ દિશામાં ક્યારે હોય? સવારે. હું સવારે ક્યારે હોય એનો વેગ અને પ્રવેગ? મજાક નહીં હ, ભણતી વખત એકદમ સિરિયસ. વેગ અને પ્રવેગ એક જ દિશામાં ક્યારે હોય? જ્યારે વેગનું મૂલ્ય વધતું હોય, દિશા બદલાતી ના હોય. વેગ અને પ્રવેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં ક્યારે હોય? મન ખબર હતી તું બોલીશ બપોરે. તો વેગ અને પ્રવેગ પરસ્પર વિરુદ્ધ ક્યારે હોય? જ્યારે વેગનું મૂલ્ય ઘટી રહ્યું હોય ત્યારે આપણે આમનો પ્રવેગ લેવાનો. ભલે જઈ રહ્યા હોય આમ પણ પ્રવેગ લેવાય આમ. સમજ પડી? અને વેગ અને પ્રવેગ પરસ્પર લંબ ક્યારે હોય? મને ખબર હતી કે આ ડાયલોગ બી તું જ મારીશ. વેગ અને પ્રવેગ પરસ્પર લંબ ક્યારે હોય? હવે જ્યારે મસ્તી નહીં, જ્યારે વેગની માત્ર દિશા બદલાતી હોય ત્યારે વેગ અને પ્રવેગ પરસ્પર લંબ થઈ જાય. તો ભાઈ તમને એવું બી થાય તરત, સર મૂલ્ય બી બદલાતું હોય દિશા બી બદલાતી હોય, એવું તો કોઈ ઉદાહરણ આલો. અમે તો જ્યારે બી વાહન ચલાવીએ તો આવા લોક મારીને થોડા ચલાવીએ. અમારા વેગનું તો મૂલ્ય, અમારા વેગની તો દિશા બી બદલાય છે. સાચી વાત કે નહીં? તો પછી એવું કોઈ ઉદાહરણ, એમાં પ્રવેગ કઈ દિશામાં હોય એ બધું તો સમજાવો. તો સમજાવું ને. ચલો વ્યવહારુ વાત કરીએ. નોર્મલી આપણે જ્યારે વાહન ચલાવીએ છીએ ત્યારે આપણો આ વેગ 1707 વાર બદલાય છે. ગણી નાખજો, મેં એકવાર ગણેલો છે. એ આંકડો ભાઈ મેં યાદ રાખું દર વખત. 1707 વાર બદલાય છે, બરાબર? સદીસવી. પછી આમ થાય ને આમ થાય ને, તો જેવો વાળાંક આવે એવું થવું પડે. ઓકે, ગલી આવે તો અંદર જવું પડે, મુનસીનો ખાંચો આવે તો અહીંયાથી થાય. તો એ પ્રમાણે તમારે આ વેગ મૂલ્ય પણ બદલતું હોય ને દિશા પણ બદલતું હોય તો પ્રવેગનો શું હોય? તો પછી પ્રવેગ ના વેગને સમાંતર હોય, ના પ્રતિ સમાંતર હોય, ના લંબ હોય. પહેલાના ત્રણે ત્રણ હવે ભૂલી જવાના, કેમ કે આમાં વેગનું મૂલ્ય પણ બદલાય છે, વેગની દિશા પણ બદલાય. તો તે વખત શું કરવાનું? પ્રવેગ ધારો કે થીટા ખૂણે છે, ક્લિયર કહી દઉં, થીટા નોટ 0, થીટા નોટ 180 કે થીટા નોટ 90 ડિગ્રી. આ ત્રણ સિવાયની વાત ચાલે છે. 0 તો પહેલા સમજાવી દીધું ને, વેગનું માત્ર મૂલ્ય બદલાતું હોય, વધી રહ્યું હોય. 180 બી સમજાવી દીધું ને, વેગનું માત્ર મૂલ્ય બદલાતું હોય, ઘટી રહ્યું હોય. અને 90 બી સમજાવી દીધું ને, વેગની માત્ર દિશા બદલાતી હોય. તો આમાં કઈ નવું લાયા છે ભાઈ? જો આમાં એ ના બે ઘટક મળે. એક એ નો ઘટક એ પેલો એ cos થીટા, આ થીટા ધારી લીધો છે, અને ax કહીશું, પણ ચોપડી વાળા એને અવિસંજ્ઞા આવે, એ સમાંતર. અવિસંજ્ઞા કેમ? તો કે વેગને સમાંતર છે. આ ઘટકને લીધે પ્રવેગનો આ ઘટક કેમ પેદા થાય છે? તો કે વેગનું મૂલ્ય બદલાવાથી. કેમ કે એના પર ફિટ બેહી ગયો, 0 વાળો ખૂણો આવી ગયો ને ઓટોમેટિક. અને બીજો એક ઘટક આમ આવશે, એ sin થીટા. પેલો કયો હતો? એ cos થીટા. આજે એ ay, અને કહેવાય એ લંબ. લંબની સંજ્ઞા તો ખબર છે બધાને, લંબ અને આ સમાંતર. તો આ પ્રવેગનો ઘટક કેમ પેદા થયો હશે? વેગની દિશા બદલાવાથી. એક મેં ધોખા મજા, આમાં પ્રવેગનો એક ઘટક વેગને સમાંતર આવે છે તો 0 180 વાળું આવી ગયું, અને પ્રવેગનો એક ઘટક વેગને લંબ આવે છે તો 90 વાળું બી આવી ગયું. એનો મતલબ આમાં વેગનું મૂલ્ય પણ બદલાતું હશે, દિશા પણ બદલાતી હશે. ને તે વખતે વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો 0 180 કે 90 ના હોય તો જબરજસ્તી લાવવા માટે ઘટકો ઉતારવાના. એનો આ ઘટક કમ્પ્લીટ v ની દિશામાં ગોઠવાઈ જાય, અને એનો આ ઘટક કમ્પ્લીટ v ને લંબ ગોઠવાઈ જાય. સમજ પડી? એટલે આવી ગયા ને 0 ને 90. તો 0 વાળો ઘટક વેગનું મૂલ્ય બદલાવાથી પેદા થયો હશે, અને 90 વાળો જે ઘટક વેગની દિશા બદલાવાથી પેદા થયો હશે. તો કોઈને એવું થાય સર 180 તો ના આવ્યું, તો 180 માટે તમારે પ્રવેગને થોડો આમ ધારવો પડશે. આમ જો v આમ હોય અને પછી એ આમ હોય, આ સાઈડ હોય. સમજ પડી? આમનો મોટો ખૂણો ધારવો પડશે, પછી એનો ઘટક આની વિરુદ્ધ દિશામાં આવે, એ સમાંતર, અને પેલો આવશે એ લંબ. એટલે 180 બી આવી શકે. કહેવાનો મતલબ આ બંને ચાલે આકૃતિઓ. 0 ને 180 તો હું ચલાવે, 0 ને 180 તો મૂલ્ય વધે છે ને ઘટે છે, બે જ વસ્તુ છે ને. એટલે આમાં મૂલ્ય વધી રહ્યું હશે, આમાં મૂલ્ય ઘટી રહ્યું હશે, એવું બ્રેક વાગી હશે. તો તમને આ ચોથી આકૃતિ, આ તો કશે નહીં આપ્યો, ચોપડીમાં બી નહીં આપી હોય, પણ આ તો સમજ પડી જાય ને. વંચાઈ ગયું ફટાફટ, કશું છે જ નહીં એમાં ખાસ. એક એક વાક્ય લખી દીધું છે, તો મેં તો મને આટલું ડિટેલમાં સમજાવ્યું.
અંદર તો સોમડીમાં સપાકા વાલી ડાયરેક્ટ જ. હવે તારી વાત કરીએ, તું કહેતો ને ગ્રહો, તો ખોટું નહીં, ગ્રહો બી ચાલે. ગ્રહો પણ નિયમિત વર્તુળમાં ગતિ કરે, પણ પ્રોબ્લેમ શું છે, કેપ્લરે એવું સાબિત કરેલું છે કે ગ્રહો વર્તુળાકાર માર્ગે નહીં ફરતા, લંબ વર્તુળાકાર માર્ગ. એટલે આપણે નિયમિત વર્તુળમય ગતિમાં થોડુંક એ ઉદાહરણ નહીં લઈએ. હા, ગણતરીને ઈઝી બનાવવા આપણે વર્તુળાકાર જ લઈએ છીએ. સેન્ટર પર આપણે સૂર્ય ધારી લઈએ અને આજુબાજુ પૃથ્વીને ફરતી ધારીએ તો પણ ચાલે, કેમ કે પૃથ્વી દર 365 દિવસ પછી પાછી પોતાની મૂળ જગ્યાએ આવી જાય છે અને આપણે કહીએ છીએ 1 વર્ષ પૂરું થયું. 365 પોઈન્ટ સમથિંગ દિવસ, પોઈન્ટ સમથિંગ આવે છે ને, 0.25 પેલા લીપ યર બી ગણો ને ભાઈ, 366 આવશે એટલે મેં એવું બધું ગણું. તો આ નિયમિત વર્તુળમય ગતિ કહેવાય. પણ પ્રોબ્લેમ શું છે, પૃથ્વી થોડીક લંબ વર્તુળાકાર કક્ષામાં ફરે છે, સ્લાઇટ. એટલે મેં ઉદાહરણ ના આપ્યું, બાકી ચાલે, એ ઉદાહરણ પણ સારું છે, વેલ ડન. બીજું ઉદાહરણ, ઘડિયાળના કાંટાની ગતિ. પણ આજકાલ લોકો ડિજિટલ ઘડિયાળ પહેરતા થઈ ગયા. તકલીફ એ છે, ડાયરેક્ટ જ આંકડા દેખાય. નાના છોકરાઓ જેવા ઘડિયાળ, કદાચ એમને જોતા ટાઈમ જોતા નહીં આવડતો હોય કે 5 વાગીને 10 મિનિટ એવું ખબર નહીં પડતી હોય, એટલે એ લોકો પેલા ડાયરેક્ટ અંદર આંકડા લખેલા આવી જાય એવા ઘડિયાળ રાખે છે. એ મને નહીં ખબર એનું કારણ, પણ એનાલોગ જે ઘડિયાળ હોય, આપણા ટાવરમાં લગાવેલા ઘડિયાળ એ કાંટા, એ પણ નિયમિત ના, ટાવરના નહીં, સોરી ભૂલ થઈ ગઈ, ટાવરના તો ચાલતા જ નહીં હોતા, બરાબર. એમાં તો કબૂતર બે તો ટાઈમ બદલાઈ જાય, કાંટા પર કબૂતર બે એટલે ટાઈમ તરત બદલાઈ જાય ઝૂપ દઈને. તો એ નહીં, ખોટું ઉદાહરણ. પણ ઘડિયાળ આપણે ઘરમાં તો રાખીએ છીએ ને. સોના આપણે હવે શું જોવાના છે, તો કે આપણે પ્રવેગનું સૂત્ર મેળવવાના છે. AC બરાબર V²/R. એમાં તમને એવું થશે, AC વાય C, C એટલે સેન્ટર. આ બળને કહેવાય સેન્ટ્રીપેટલ, કેન્દ્રગામી. ઇંગ્લિશમાં હું બોલ્યો, ભલે અમર ના પડતી હોય, પણ સેન્ટર તરફ જાય જેવું તો ખબર પડે ને. C ફોર સેન્ટર, એટલે આને AC એવું કહેવાનું. એના ચરણોમાં C લખવાનું છે અને એના બરાબર આ સૂત્ર છે. આમાં V શું છે? V પેલો નિયમિત વેગ છે, એનું મૂલ્ય છે, નિયમિત છે એનું મૂલ્ય છે. અને R શું છે? ત્રિજ્યા છે વર્તુળની. અને આ સૂત્ર હવે હું સાબિત કરીને બતાવવાનો છું, તો ટગર ટગર જોયા કરજો બોર્ડ ઉપર. નિયમિત વર્તુળમય ગતિ તરત આવડી જશે, આનું સૂત્ર પણ મજા આવે એવું છે. થોડું એમાં તમારું બેઝિક નોલેજ બી ચેક થાય એવું છે. હવે જો, ધારો કે એક કણ અહીંયાથી શરૂઆત કરે છે ગતિની, એનો વેગ છે સદિશ V1. સદિશ V1 નું જેટલું મૂલ્ય છે, બ્લુ કલર થી દોરી, સ્પર્શક દોરું છું, સદિશ V1 એટલો જ અહીંયા એક બીજો વેગ દોરવાનો છું, સદિશ V2. મૂલ્ય સરખું છે, કહેતો હોય તો માપીને બતાવું છું. એક વેત અને ઉપર એક આંગળ, ના 2 આંગળ, એટલે અહીંયા બીજો એક વેત અને ઉપર 2 આંગળ. માપ ટુ માપ કમ્પ્લીટ. હું નામે આમ આંસ કાતરી, આટલું તો કમ્પ્લીટ બતાવ્યું મેં. સવાઓને સ્વીકારવું જ નહીં, એટલે આવા રીડિંગમાં બી ત્રુટીઓ કાઢશે, આટલા કમ્પ્લીટ રીડિંગમાં બી. આ સદિશ V1 અને આ સદિશ V2 છે, પણ બંનેના મૂલ્ય કેવા? એક સમાન. કેમ કે કઈ ગતિ ચાલે છે? નિયમિત વર્તુળમય ગતિ, વેગના મૂલ્ય સમાન. પણ જ્યારે કણ અહીંયા હતો ત્યારે એનું પ્રથમ સ્થાન સદિશ સદિશ R1 કહેવાય. પેલી કીડી વખત આપણે શીખ્યા ને, કોઈ બી આમ ઉગમ બિંદુથી એને જોડવાનું. તો આજે ઉગમ બિંદુ વર્તુળના કેન્દ્ર પર છે, તો આ એનું અંતિમ સ્થાન સદિશ થાય R2. તો પછી આ શોર્ટકટ ને એવું કહેવાય સોઈ. પણ એ આમનું આવે કે આમ, નીચે કે ઉપર? ઉપર, કેમ કે R1 થી R2 જવાય. આ પ્રારંભિક સ્થાન હતું A અને આ અંતિમ સ્થાન છે B. તો આમ આવે ને, A થી B. શોર્ટકટ યાદ છે ને બધું? ઓકે. આ ખૂણો ધારો કે થીટા છે. તમને આકૃતિમાં બધું સમજ પડી રહી છે? એક કણ પ્રારંભમાં અહીંયા હતો, થોડી વાર રહીને અહીંયા ગયો, પણ જોડે જોડે એનો વેગ પણ મેં દર્શાવેલો છે બ્લુ કલર થી. પ્રારંભિક વેગ ને અંતિમ વેગ તો છે જ, પણ અત્યારે તમે ધ્યાન આપો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર, અને એના ફેરફારને શું કહેવાય? સ્થાનાંતર. બોલે તો ડેલ્ટા સદિશ R. આ લાલ ત્રિકોણમાં 2 રેખાખંડ એક સમાન હોય. કયા 2 રેખાખંડ? બંને ત્રિજ્યા. R1 નું માન ડેલ્ટા R એટલો હોય બી શકે, ના બી હોય. કદાચ આ બે વચ્ચે આમ નાનું અંતર હોય, મોટું અંતર હોય, ગમે તે હોઈ શકે. પણ એક વસ્તુ છે કે લાલ ત્રિકોણને નામ આપી દો OPQ, ચોપડી પ્રમાણે ત્રિકોણ OPQ. અને OPQ માં મોડ R1 બરાબર મોડ R2. કેમ કે OP અને OQ તો સરખા જ હોય.
પીક્યુ નું મને નહીં ખબર, દઈ જોણ, કેમ કે T1 T2 સમય એ તો બે કયા લીધા છે એના પર ડિપેન્ડ કરે છે, કોણ અહીંથી અહીં જાય છે કે અહીંથી અહીં જાય છે એના પર ડિપેન્ડ કરે. પણ એટલું નક્કી છે કે R1 ને R2 તો સરખા જ છે. આટલું આવડે બધાને? હવે આવી જ એક બીજી આકૃતિ મારે રેડી કરવાની છે આ બ્લુ રેખાખંડોથી, અને બ્લુ રેખાખંડોને મારે બહાર બોલાવવા પડશે અને એક બીજો નવો ત્રિકોણ તૈયાર કરવો પડશે. જે રીતે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પરથી સ્થાનાંતર મળે એવી રીતે પ્રારંભિક વેગ અને અંતિમ વેગ પરથી વેગાંતર મળે, એટલે વેગમાં થતો ફેરફાર મળે. અને એવું કઈ રીતે ડ્રો કરું જોજો. આ V1 ને ઉચકીને અહીંયા લઈ જઈશ, પછી એના સિંગડા પર V2 ને ગોઠવીશ. કેમ તો કે R1 R2 બી પૂછડે જો ગાંઠ મારેલી છે ને, એવી રીતે સેમ એક નવી આકૃતિ ડ્રો કરવાનો ટ્રાય કરું છું. અહીંયા જ બાજુમાં જ અહીંયા દોરું V1 સદિશ V1. કેવું રહ્યું? થોડું આમ કે તેમ કમ્પ્લેટ ચાલે ચાલે, ઘર ઘરના છે ને બધા. અને આ સદિશ V2 કેવું રહ્યું? કમ્પ્લેટ કે થોડું આમ કે તેમ ચલાવી લઈશું, થોડું કમ્પ્લેટ ને. ઓકે, V1 ને V2 ના મૂલ્ય પણ હરખા હોય તો મને એવું થશે આ તો થોડી ત્રિજ્યાઓ છે, આ બે કેમ હરખા લઈ જા? આ ત્રિજ્યા નથી પણ વેગના મૂલ્ય સરખા છે ને. આ જેવી તેવી વર્તુળમય ગતિ નથી, નિયમિત વર્તુળમય ગતિ. તો R1 બરાબર R2 બરાબર R લઈ લઈશું ને V1 બરાબર V2 બરાબર V લઈ લઈશું. આ બે હરખા જ છે. પણ હા, ધીસ ખૂણો ઓલસો થીટા, કેમ કે R1 R2 વચ્ચેનો ખૂણો થીટા છે તો V1 V2 વચ્ચે બી થીટા જ હોય, એ હું સાબિત કરી શકું છું. ખાલી આટલું જોશો ને તો બી ખબર પડી જશે. આ બંને પરસ્પર લંબ છે, હા કે ના? ત્રિજ્યા ને સ્પર્શક પરસ્પર કેવા હોય? તો અહીંયા પણ ત્રિજ્યા ને સ્પર્શક પરસ્પર કેવા હોય? લંબ. જો ગોઠવાઈ ગયું ને, ઝૂપ ઝૂપ, કમ્પ્લીટ, ઝૂપ ઝૂપ. તો પછી મેં આ લાલ પેનને થીટા જેટલી ફેરવી તો ભૂરી પેન પણ એને લંબ રૂપે થીટા જેટલી જ ફરી હશે ને. જેટલું અનુભ્રમણ થાય છે અહીંથી આમ જો થીટા જેટલું, એટલા જ પેલા સ્પર્શકનું બી ભ્રમણ થયું કહેવાય કે નહીં? કેમ કે પહેલા બી બંને પરસ્પર લંબ છે, છેલ્લા બી બંને પરસ્પર લંબ છે. તો જેટલું ભ્રમણ આ લાલ પેનનું થયું એટલું જ આ ભૂરો પણ ઝૂક્યો કે નહીં? એનો મતલબ V1 ને V2 વચ્ચેનો ખૂણો કેટલો થાય? થીટા. અને જેવું સ્થાનમાં થતો ફેરફાર સ્થાનાંતર છે, વેગમાં થતો ફેરફાર. કેમ કે આ કઈથી કઈ ઝૂક્યું છો? સ્ટાર્ટિંગ અહીંયા છે, એન્ડ અહીંયા છે, તો ફેરફાર આમ આવે ને. જેવી રીતે સ્થાનમાં થતો ફેરફાર આમ જ લીધો આમ સોઈ, એવી રીતે વેગમાં થતો ફેરફાર આમ જ આવે. આમ ના ચાલે. આમ ક્યારે આવે ખબર? કણ આમ સમઘડી ફરતો હોત તો, પણ આપણો કણ વિષમઘડી ફરે છે એટલે વેગનો ફેરફાર આમ આવે. હવે આ બંનેમાં એક કોમન વસ્તુ થીટા થીટા હરખા છે, દેખાય? અને હું O ડેશ નામ આપી દઉં. જેવા O છે એવા O ડેશ, જેવા P છે એવા P ડેશ. કેમ કે R1 ના છેડા પર P છે ને તો V1 ના છેડા પર P ડેશ, અને R2 ના છેડા પર Q છે તો V2 ના છેડા પર. આવા નામ આપવાથી હવે ફાયદો શું થાય જોજો. જ્યારે પણ હું આ ત્રિકોણની અહીંથી ઉંચકી લઉં, એમને એમ ના ઉંચકાય, પહેલા કાપવો પડશે. કચ 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 કચ. અહીંથી કાપીને આમ ઉંચકી લઉં અને પછી એને એક્ઝેક્ટ 90 ડિગ્રી ફેરવું ને આના પર મૂકું તો ખૂણા ચપોચપ ફીટ બેસી જાય. 90 ડિગ્રી ફેરવવો પડે. કેમ 90 ડિગ્રી? આ ત્રિજ્યા અને સ્પર્શક પરસ્પર કેવા હતા? લંબ. તો અહીંયાથી આમ ઉઠાઈએ પછી એને એક્ઝેક્ટ 90 ડિગ્રી ફેરવીએ આમ, તો પછી આના પર એનો ખૂણો ચપોચપ બેસી જાય. નહીં તો આને કાપવાનો. આપણી પાસે ઉંદેડી હોય જ છે, ઉંદેડીને કહું કાપી આપ. કચ 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 કચ. હવે ખબર પડી ને કેમ પાડેલી છે? આવા બધા ટાઈમે કામ લાગે. કચ 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 કચ. અને પછી આને 90 ડિગ્રી ફેરવો, પણ આના પર બંનેના ખૂણા ચપોચપ ફીટ બેસી જાય. હવે એનો ફાયદો જોઈએ, ફાયદો ઉપાડીએ. અહીંયા P ડેશ કશેક આવી જશે વચ્ચે. એક્ઝેક્ટ જરૂરી નહીં કે લાલ ને ભૂરો રેખાખંડ સરખો જ હોય, પણ ખૂણા તો સરખા જ હોય. એવી રીતે R2 પર P2 ચપોચપ બેસી જશે, પણ જરૂરી નહીં R2 ની લંબાઈ ને P2 ની લંબાઈ સરખી જ હોય. પણ ડેલ્ટા R અને ડેલ્ટા V પરસ્પર સમાંતર જ થાય. અને તમે આમ ફેરવો અને આના પર મૂકો તો આ બંને રેખાખંડ એકબીજાને સમાંતર થાય. જરૂરી નહીં કે આ બંને રેખાખંડ એકબીજા પર ફીટમ ફીટ આવી જાય. કેમ કે આ તો R1 નું માપ છે ને આ તો V1 નું માપ છે. R1 ને V1 થોડા હરખા છે, R1 ને R2 હરખા છે, V1 ને V2 હરખા છે. R1 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ V1 અને R2 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ V2. એટલે આકૃતિ આવી રીતે પણ વિચારવી પડે. નસીબ બહુ સારું હોય તો ચપોચપ બી બેસી જાય, કમ્પ્લીટ બી એકરૂપ બી થઈ જાય. પણ અત્યારે મેં બંનેને સમરૂપ બનાયા છે.
અને સમરૂપતાનો નિયમ તમને હવે યાદ હશે, ઓપી ના છેદમાં ઓ ડેશ પી ડેશ બરાબર જ ઓક્યુ ના છેદમાં ઓ ડેશ ક્યુ ડેશ બરાબર જ પીક્યુ ના છેદમાં પી ડેશ ક્યુ ડેશ. હવે નામ આપવાનો ફાયદો જો, આવા નામ આપવાથી હવે આકૃતિ જોયા વગર બી તમે લખી શકો. સમરૂપતાના નિયમો આકૃતિ ઢંકાઈ ગઈ ને તો બી લખાય. ઓપી ના છેદમાં ઓ ડેશ પી ડેશ ઓક્યુ ના છેદમાં ઓ ડેશ ક્યુ ડેશ પીક્યુ ના છેદમાં નામ એમને બી આવડી ગયા ને આકૃતિ જોયા વગર. સમરૂપતાના નિયમોનો આ ફાયદો થયો. પણ ઓપી અને ઓક્યુ બંને તો એક જ વર્તુળની ત્રિજ્યા હતી લાલ લાલ. ઓપી અને ઓક્યુ એક જ વર્તુળની ત્રિજ્યા લાલ લાલ, તો લાલ લખું. થોડો ટાઈમ બગડેલા હવે પણ તમારા માટે એવું રાખ્યું જ નહીં ને. અને ઓ ડેશ પી ડેશ ને ઓ ડેશ ક્યુ ડેશ નિયમિત વેગ છે આ બંને. ઓ ડેશ પી ડેશ અને ઓ ડેશ ક્યુ ડેશ નિયમિત વર્તુળમય ગતિમાં વેગ સરખા જ હોય. તો v1 અને v2 પણ આ બર્યું શું છે pq ને p ડેશ q ડેશ. યસ, આ સ્થાનાંતર છે અને પેલું વેગાંતર છે ડેલ્ટા r ના છેદમાં ડેલ્ટા v. આ બંને પણ ચપોચપ બેસી જાય કમ્પ્લીટ, એટલે ગુણોત્તર સરખો થઈ જાય. જો આટલું સમજ પડી તો થિયરી આવડી ગઈ. કેમ કે હું બે વાર લખવાની મને કોઈ જરૂર નહીં લાગતી. r1 ને r2 તો સરખા જ છે r જેટલા અને v1 ને v2 પણ સરખા જ છે v જેટલા. તો r ના છેદમાં v બરાબર ડેલ્ટા r ના છેદમાં, તો કેટલા, તો કે એમાં હું આટલું બધું સાબિત કરવાનું ડેલ્ટા ઉડાવી દેવાના, સાબિત થઈ જાય. એવું ઉડાવાય. હા, એટલે કેટલા લોકોને એવું લાગે ભાઈ સર તો કેટલી લાંબી લાંબી રીતો કરેલા, સરને ખબર નહીં પડતી ડેલ્ટા ઉડાવી દો જવાબ આવી જાય. એવું નહીં, આ ફેરફાર છે એવું કોઈને બી ખબર પડે. હવે હું બનાવીશ ડેલ્ટા વી ને, હું બનાવીશ ના મંદિરનો પૂજારી, દર વખત તો પિક્ચરનો હીરો હોય. તો ડેલ્ટા વી બરાબર વી ઇન્ટુ ડેલ્ટા આર છેદમાં આર. આવું લખું તો કોઈને કે વધો વાંચકો. હવે મજા આવી ગઈ, મને વેગનો ફેરફાર મળી ગયો. એને સમય વડે ભાગું તો પ્રવેગ મળે. એને તમે ભૂલી ગયા કેમ કે થિયરી એટલી લાંબી છે ને, એટલે ભૂલી ગયા કે આપણે શું શોધવાનું હતું. આપણે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર મેળવવાનું છે. તો એટલીસ્ટ વેગનો ફેરફાર તો મળ્યો ને, તો બંને બાજુ ડેલ્ટા ટી વડે ભાગતા. હવે વેગના ફેરફારનો સમય દર સરેરાશ પ્રવેગ. તો પછી આ બર્યું શું થાય, સ્થાનાંતરના છેદમાં સમય, એટલે સરેરાશ વેગ ઇન્ટુ પેલો વી ઇન્ટુ પેલો આર, એ બધું તો છે ને, ઇન્ટુ વી ઇન્ટુ આર, આ બધું છે જ હજુ. અને આ કોથળી કાઢવી હોય બંને બાજુથી તો લિમિટ લેવાની. લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. કીડીને પાછી બોલવાની મૂન વોક કરીને, યાદ છે ને તમને? અહીંયાથી આપણે આ કણને આટલો બધો દૂર નહીં જવા દેવાનો, આમ નજીક. તે વખતે સ્લાઇટ જ સ્પર્શક હલ્યું હશે, તે વખતે ત્રીજે બી સ્લાઇટ જ ઉપર ઉઠી હશે, એવું વિચારવાનું. લા એવું બધું ખરેખર નહીં વિચારવાનું, કોથળી કાઢ નાખવાની ડાયરેક્ટ. એવું વિચારવામાં કોણ ટાઈમ બગાડે? લિમિટ લઈએ તો કોથળી નીકળી જાય, કુર્તા ફાડકે. એ બરાબર વી ઇન્ટુ વી બાય આર. તો જવાબ શું આવે? આ છે પેલો કેન્દ્રગામી પ્રવેગ. આ જવાબ લા જવાબ. તો બધા થિયરી જોઈ લો. ચલો તમને થિયરી એટલે ચલાવું છું કે બેઝિક પાક્કું થાય, આ બધું આવડવું જોઈએ તો જ કોમ્પિટિટિવ એક્ઝામમાં માર્ક્સ આવશે. નહીં તો ખાલી બોર્ડમાં જ માર્ક આવશે. પછી તે વખતે પછી દંડા ડૂલ થઈ જશે બધા જ. આ સૂત્ર એટલે સમજાવું છું બધા કે આવી રીતે બી પ્રૂવ થાય બધું. જેટલી થિયરી બાકી હશે ને એટલું આગળ કામ લાગશે ભવિષ્યમાં તમારે. આમાં જો આપણું બેઝિક ક્લિયર થયું ને, મેં કીધું ને સમરૂપતાના નિયમો આયા બધા. ટેટણે છેદમાં ટેટણે, ટેટણે છેદમાં ટેટણે આવ્યું ને. આવા નિયમો બધા પહેલા તમને આવી ગયેલા. મ્યુઝિક ડીંગાચીકા છેદમાં ડીંગાચીકા, ટીંગ 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 છેદમાં ટીંગ ટીંગ ટીંગ. આ બ્રિટાની આવી આવ્યો અંદર, ટીંગ 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 ટીંગ. નીરવ કોઈ છે નહીં આપણા ક્લાસમાં? તો વાંધો નહીં. છોકરીઓમાં કોઈ જ નહીં ને? એટલે પૂછવામાં હું જાય છે. તો નીરવ 1 મીટર લાંબી દોરીના છેડે એક પથ્થર બાંધે છે અને પછી એ પથ્થરને ગોલ ગોલ ફેરવે છે. ટૂંકમાં નીરવ લંગીસનો શોખીન માણસ છે. આઈ જાઓ પાઈ જાઓ લંગી, વચ્ચે પડે એના ટુકડા. એવું એવું પહેલાના જમાનામાં આવતું હતું. બે કોઈ બી વચ્ચે પડે ટુકડા થઈ જાય. વચ્ચે પડે એના ટુકડા. હવે એમાં સમજવા જેવું જે છે,
જે 1 મીટર લાંબી દોરી આપી છે એ ત્રિજ્યા બની જાય અને પછી આ પથ્થર નિયમિત વર્તુળમય ગતિ કરશે. આમ બી ગુરુત્વાકર્ષણ બળને અવગણવાનું કીધું છે, બાકી નીચે તરફ એક બળ લાગતું હોય આમ જેને એમ નીચે ખેંચે, પણ ગુરુત્વાકર્ષણ બળ અવગણી એટલે કમ્પ્લીટ આમ સમક્ષિતિજ સમતલમાં એ ફરશે. અને આને જ્યારે ફેરવે છે ત્યારે આપણે આ પથ્થરની સ્પીડ શોધવાની છે અને કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય શોધવાનું છે. સ્પીડ મળે તો એસી કેન્દ્રગામી પ્રવેગ બી મળે જ, સૂત્ર છે v²/r ને v મળે તો ત્રિજ્યા તો 1 મીટર છે જ ને, તો એના પરથી કેન્દ્રગામી પ્રવેગ મળે. તો ચલો આ બંને કઈ રીતે શોધવાના એ કહી દઉં. આપેલું છે કે પથ્થર 100 પરિભ્રમણ 314 સેકન્ડમાં કમ્પ્લીટ કરે છે. આપ્યું છે કે નહીં? 100 પરિભ્રમણ કેટલા સમયમાં પૂરા કરે છે? 314 સેકન્ડમાં. એનો મતલબ એક પરિભ્રમણ કરશે પથ્થર તો એને કાપેલું અંતર પરિઘ જેટલું થાય 2πr, પણ વત્તા ફરી બીજું પરિભ્રમણ બી પૂરું કરશે ને, ત્રીજું બી પૂરું કરશે ને, એવું કેટલા પરિભ્રમણ કરે છે? તો 100 વખત 2πr આટલું પથ્થરે કાપેલું કુલ અંતર પથ લંબાઈ કહેવાય. સ્થાનાંતર 0 જ કહેવાય. તઈનો તઈ પાછો આવી જાય તો સ્થાનાંતર કેટલો થાય? 0. પણ પથ લંબાઈ તો કહેવાય ને 100 વખત 2πr. એ માટે લાગતો સમય આપેલો છે 314 સેકન્ડ. કુલ અંતર ખબર છે, એ માટે લાગતો સમય ખબર છે અને પથ્થર નિયમિત વર્તુળમય ગતિ કરે છે તો ઝડપ બરાબર અંતર છેદમાં સમય. આમાં અંતર લખાય 100 ગુણ્યા 2πr. 100 પરિભ્રમણ એટલે 100 આખા વર્તુળ લખવા પડે 2πr. એ માટે લાગતો સમય 314. આમાં હવે બધું ઉડે એવું છે, પાઈ જાણી જોઈને આ 314 આપ્યા છે કેમ કે 3.14 સાથે ઉડી જાય તો 200 ગુણ્યા પાઈ ગુણ્યા r, રેડિયસ લખી દઉં ને ત્રિજ્યા 1 મીટર અને છેદમાં 314. હવે પાઈ કેટલા હોય? 3.14. એની જોડે 314 ઉડાવી દઈએ તો છેદમાં 100 રહે અને 100 ના ડબલ 200. તો 2 મીટર પ્રતિ સેકન્ડ ઇઝ ધ સ્પીડ ઓફ પથ્થર. પથ્થર આટલી સ્પીડથી ફરતો હશે, આટલી સ્પીડથી નિયમિત વર્તુળમય ગતિ કરતો હશે. અને જો આવડે તો કેન્દ્રગામી પ્રવેગ ના આવડે. કેન્દ્રગામી પ્રવેગનું તો ડાયરેક્ટ સૂત્ર જ છે, હમણાં જ સાબિત કર્યું, v²/r 2 છેદમાં 1 ને 2 તો પ્રવેગ આવે 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આવડે બધાને? પણ પ્રશ્ન એવો બી પૂછ્યો છે છેલ્લો કે શું આ પ્રવેગને અચળ સદિશ ગણી શકાય? આ પ્રવેગને અચળ સદિશ ગણી શકાય? તો ના, કેમ કે કેન્દ્રગામી પ્રવેગ અહીંયાથી જો ને અહીંયાથી જો તો અલગ અલગ દિશામાં હોય. જો આ પથ્થર અહીંયા હશે તો દિશા આમ હોય, અહીંયા પહોંચશે તો દિશા આમ હોય. આ બધી દિશાઓ શું સરખી છે? તો પછી સદિશ અચળ નથી પણ એનું મૂલ્ય અચળ છે. એવી રીતે વેગમાં પણ એવું જ છે, વેગનું મૂલ્ય અચળ છે, દિશા નહીં. યાદ કરો, વેગ ભલે કહેવાય શું સ્પર્શકની દિશામાં, પણ આ બધા સ્પર્શકો શું એક જ દિશામાં છે? આ બધા તો 1707 વાર બદલાય છે. તો પછી કહેવાનો મતલબ પ્રવેગની દિશા પણ સતત બદલાયા કરે છે, વેગની દિશા પણ સતત બદલાયા કરે છે અને પ્રવેગની દિશા પણ સતત બદલાયા કરે છે. તો પછી બેમાંથી એકેના સદિશ અચળ નથી, વેગનો પણ નહીં પ્રવેગનો પણ નહીં, પણ મૂલ્ય અચળ છે. વેગનું મૂલ્ય પણ આટલું ફિક્સ હશે, સ્પીડ 2 મીટર પ્રતિ સેકન્ડ, ને પ્રવેગનું મૂલ્ય પણ આટલું ફિક્સ હશે 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, પણ દિશા નહીં. બેમાંથી એકેને સદિશ તરીકે અચળ ના લેવાય. ના ખબર પડી? જો પથ્થર અહીંયા હોય તો એનો સ્પર્શક જે કેરેટની દિશામાં આમ આવે, પણ અહીંયા પહોંચે તો આ બંને હરખી દિશા થોડી છે. એવી રીતે પથ્થર ધારો કે અહીંયા હોય તો પ્રવેગ -i કેરેટની દિશામાં આવે, પણ અહીંયા આવે તો પ્રવેગ +i કેરેટની દિશામાં આવે. તો આ બંને દિશા સરખી થોડી છે. લાગે હું કેન્દ્ર તરફ જ છે ને, પણ અહીંથી કેન્દ્ર અલગ દિશામાં આવે, અહીંથી કેન્દ્રની દિશા અલગ હોય, અહીંયાથી કેન્દ્ર અલગ હોય, અહીંયાથી કેન્દ્ર અલગ હોય. સમજ પડે છે? એટલે આ બધા સદિશો ભિન્ન ભિન્ન છે, એટલે સદિશ અચળ નથી. હવે આખો દાખલો બધાને આવડી જાય, ગણી નાખો. ચલો